ટેક્સી ટેક્સી. હા ટેક્સી છે. મને 5 મિનિટ દે, હમણાં મારી વાઈફ નીકળે છે. હા. તૈયાર થઈ ગઈ? હા ચાલ. એટલે કેટલી વાર લગાડે છે તું? જલ્દી તૈયાર નથી થતી. તમે વાર લગાવ્યો, તમે 3 વાર શર્ટ ચેન્જ કર્યા. તું કેટલો મેકઅપ કરે છે? આટલો બધો મેકઅપ કરીને ક્યાં જાવો છે? ફેશન સમજુ છું. તમે ધૂળ ફેશન તારી બધી. હું જો 2 કપડા પહેરીને તૈયાર થઈ ગયો. હા ચાલો. આ બધું તારો કારણ મેં થયું છે. મેં મોડા થયા છે ઇવેન્ટમાં. કઈ મોડ મારા કારણે નથી થયો, તારા કારણે થયો છે. આ બધા જમજમિયા પહેરવામાં ને મેકઅપ કરવામાં ને ટાઈમ બગાડે છે. ના તમે મોડા કર્યા. તમે રીલ્સ બનાવતા હતા ફોનમાં. હું રીલ્સ નતો બનાવતો, હું લોકેશન સર્ચ કરતો. લોકેશન લાસ્ટ ટાઈમ તમે મને ખોટી જગ્યાએ મેં લઈ ગયા હતા. ઈ બધો તારા કારણે. તને ખપતો તો કે હું તારો સાંભળું. હું ગૂગલ ને પૂછતો તો કે ક્યાં છે ઓલી. તને જેલસી થઈ ઓલી છોકરીનો અવાજ સાંભળીને મારા ફોનમાં. હું એને પૂછા કર્યો ક્યાં જવાનો છે, પછી તું મને કીધી કે બીજા ડાયરેક્શનમાં ચાલ. તને તો કઈ નથી આવડતું. લોકેશન શું આવડો છો તમને? લોકેશન નું મુખ. તને તો રાંધતા પણ નથી આવડતું. હું ડાયટ ફૂડ રાંધું છું તું. એટલે મને પણ ફોર્સફુલી ડાયટ ફૂડ ખવડાવે છે, એટલે પાતળો સુકળકડો છે. તું મોટી મસ્ત મોલા બનીને ફરે છે. તમારી સિરિયલ પતી ગઈ હોય તો હું ડ્રાઈવ કરું? ડ્રાઈવર બેન પેલા તો કે તો કોણ સાચો છે? મેં બે જણામાંથી. હા બેન કે તો કોણ સાચો છે? હું મારા બધા પોઈન્ટ એને કીધો, મને પાતળો રાખી છે. હું છે ને તમારી મેરેજ કાઉન્સિલર નથી કે હું તમે અહીંયા બેસીને સમજાવ કે કોણ ખોટું છે ને કોણ સાચું છે. 1 મિનિટ બસ, બહુ થઈ ગયો. નીચે ઉતરો મારી ગાડીમાં. ઉતરો. આ જોયું છો તમે? વિવાહમાં ખુશ રહેવા વાસ્તે કોમ્પ્રોમાઇઝિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ જરૂરી છે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય.